ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમારું ખાસ કરીને સૂચન એવું હતું કે જે આપ મિની કુંભ તરીકે આને આપણે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા। બેઠકમાં તમામ સાધુ સંતો સાથે સાથે મંત્રી, ધારાસભ્યો અને સાંસદો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। મહાશિવરાત્રી મેળો મિની કુંભ તરીકે ઉજવાશે। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો 11મી ફેબ્રુઆરી ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો થશે મંગલ પ્રારંભ। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાની અત્યારે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે। સાધુ સંતો અને શિવ ભક્તો માટેનો અનેરો ઉત્સાહનો તહેવાર એટલે મહાશિવરાત્રી। મહાશિવરાત્રીને લઈ જૂનાગઢમાં વર્ષ 2026નો મહાશિવરાત્રી મેળો મિની કુંભ તરીકે ઉજવાશે। રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજનની તૈયારીઓ તેજ। મહાશિવરાત્રી મેળાને લઈ પ્રભારી મંત્રી અને સાધુ સંતોની બેઠક મળી। સોમનાથ સ્વાભિમાન પર્વત જેવી જ ભવ્યતા સાથે ઉજવાશે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો। 11મી ફેબ્રુઆરી ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો થશે મંગલ પ્રારંભ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય ડમરૂ યાત્રા અને મહાઆરતી। કલેક્ટર અનિલ કુમાર રાણાવરસિયા અને સાથે જ એસપી સુબોધ ઓડેદરા દ્વારા પૂર્વ તૈયારીઓ છે તેની સમીક્ષા બેઠક પણ કરી। અલગ અલગ જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈ મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મીટિંગોની અંદર પણ મહત્વના નિર્ણયો છે તે લેવાયા। પૂર્વ તૈયારીઓની મંત્રીઓને સાધુ સંતોને માહિતી છે તે આપવામાં આવી। અન્નક્ષેત્ર મંડળનો માલ સામાન સવારે 5 થી 9 વાગ્યા સુધી લાવી શકાશે। સંતોના આશીર્વાદ સાથે મેળાને યાદગાર બનાવવામાં આવશે આવી વાત કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી। આ બેઠક મળી હતી। આ બેઠકની અંદર અલગ અલગ સાધુ અખાડાના મહંતો અને સાથે જ જૂનાગઢની અંદર આજે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। આ તૈયારી કે જ્યાં મહાકુંભ મેળા જેવું ભવ્ય આયોજન જૂનાગઢના મહાશિવરાત્રી મેળાની અંદર મિની કુંભ મેળા તરીકેની ઉજવણીની આ તડામાર તૈયારીઓ તમે અત્યારે આ બેઠક છે તેમાં જોઈ રહ્યા છો। બેઠકમાં તમામ સાધુ સંતો સાથે સાથે મંત્રી, ધારાસભ્યો અને સાંસદો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। ગણતરીની કલાકો જ્યારે મહાશિવરાત્રીના આ ભવ્યાથી ભવ્ય ઉજવણીને બાકી છે ત્યારે હવે જૂનાગઢનું તંત્ર, પોલીસ વિભાગ અને સાથે સાથે સાધુ અખાડાના સાધુ મહંતો પણ આ ઉજવણીની તૈયારીઓ માટે અત્યારે સજ્જ છે। ત્યારે આ બેઠકની અંદર કયા મહત્વના નિર્ણયો લેવાના અને આ વખતનો મહાશિવરાત્રીનો મેળો શા માટે અલગ છે, શા માટે ખાસ છે, શું એવું નવું રહેવાનું છે આ મેળામાં તેને લઈ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા અને સાથે સાથે આ મીટિંગમાં ઉપસ્થિત સાધુ સંતોએ શું કહ્યું આવો તે પણ જોઈએ। ખાસ કરીને જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને આજે પૂજ્ય સંતો સાથે, જિલ્લા વહીવટી તંત્ર સાથે માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું। પાસને લઈને એક વિવાદ ચાલે છે કે આ વખતે ગાડીને નહીં લઈ જાય, શું કહેશો? કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી। અમે પણ મિટિંગની અંદર હતા, બધાના સજેશનો હતા, લોકોની પણ માગણી હતી, સંતોની પણ માગણી હતી અને લોકોએ એ પણ કીધું ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે વીઆઈપી કલ્ચર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા એ લોકોને અને વિપક્ષની કાયમી માટેની વ્યવસ્થા હોય છે। કોઈ પ્રકારનું વીઆઈપી કલ્ચર નહીં। જે રીતે ભાઈ પણ હમણાં વાત કરી
કોઈ પણ પ્રકારની વીઆઈપી કલ્ચર નહીં, પણ લોકો સાથે મળીને મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓથી કરવામાં આવી છે. અને હું વિપક્ષના મિત્રોને પણ કહું છું, તમે પણ મેળામાં આવો અને મેળાને માણો. સાહેબ 2019માં મિની કુંભ જાહેર થયો, ફરી પાછો જાહેર થયો. મારે રાજ્ય સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન આપવા પડે કે જે રીતે મિની કુંભ મેળો એ જૂનાગઢની અંદર જાહેર કર્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. નમો નારાયણ, જય ભવનાથ. 2020માં 19માં મારા ગુરુદેવ મિની કુંભ લાવ્યા હતા, ત્યારે પણ સરસ રીતે આયોજન સંપન્ન થયું હતું. એ રીતે આ વર્ષે પણ મિની કુંભનું આયોજન છે. તો આની અંદર સરકારશ્રીનો સાથે સાથે પદાધિકારીઓ, પોલીસ તંત્ર અને મીડિયા જગત બધાનો સહયોગ મળ્યો છે. તો આ ભજન અને ભોજનનો મેળો, તો ભજનની અંદર તમે ભારતીય આશ્રમમાં પધારો, ભજનની આનંદ માણી આપણે, અને પૂરા મેળાની અંદર ભજન અને ભોજન સિવાય કાંઈ નથી. બરાબર, સાધુ સંતોના દર્શન, ભોજન અને ભોજન. તો એવું પણ કીધું છે કે इरादे लाख बनते टूट जाते हैं, लेकिन गिरनार में वही आते जिसको गिरनारी बुलावे. તો ખૂબ સરસ આયોજન થયું છે અને સાથ સહકાર તંત્રનો, કલેક્ટરશ્રીનો અને ગાંધીનગરથી જેટલા પધારેલા પદાધિકારી કૌશિકભાઈ વેકરિયા છે, ભાજપ સરકારના બધાનો સહયોગથી સરસ રીતે મેળો સંપન્ન. આજે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે આગામી મિની કુંભ મેળા 2026 શિવરાત્રિના આયોજન નિમિત્તે તમામ અખાડાના પ્રતિનિધિ અને સળદર્શન સાધુ સમાજ એવં ગિરનાર સ્થાનિકમાં રહેતા તમામ સંતો, મઠાધીશો, મંડલેશ્વરો, આચાર્યો બધા ઉપસ્થિત રહી અને મીટિંગ અને જે મતલબ સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા મેળાના વિશેષ વ્યવસ્થાઓની સૂચનાઓ નિર્દેશ કરવા માટેની મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. અને તમામ પ્રકારની જાણકારી માંડીને, પાર્કિંગથી માંડીને, સુરક્ષા વ્યવસ્થાથી માંડી અને તમામ વસ્તુઓ મહાત્મા સંતોને અવગત કરાવવામાં આવી. ખાસ કરીને આપનું સૂચન હતું, શું હકીકત? અમારું ખાસ કરીને સૂચન એવું હતું કે જે આપ મિની કુંભ તરીકે આને આપણે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા, તો જેમ અમે ભારત વર્ષની અંદર 4 રાજ્યોમાં કુંભ મેળા કરતા હોઈએ છીએ, અખાડાના પદાધિકારી છે, એટલે અમને એ લોકોની જે વ્યવસ્થા હોય એને આપણે અહીંયા ફોલો કરવાની હોય છે. તો અહીંયા આપણે મિની કુંભની અંદર જે અખાડાના પદાધિકારી, આચાર્ય, મંડલેશ્વર શ્રી મહેંતો, એનો પ્રોટોકોલ હોય છે. એના માટે એક સુરક્ષાકર્મી, સાથે સાથે અખાડાઓનું જે 3 અખાડાઓનો કુંભ મેળો છે, મિની કુંભ મેળો, તો અખાડાઓની અંદર એક મામલતદાર કક્ષાના અધિકારીની નિયુક્તિ કરવામાં આવે કે જેથી કરીને કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થાય તો જે તંત્રને લાગતી માહિતી હોય એ સુરક્ષાકર્મી કે વ્યવસ્થાપક તરીકે એને સૂચના આપી અને એને ફટાફટ એનું અમલીકરણ થાય. કારણ કે જે લોકો બહારથી બધા આવે છે એ અહીંયા કોણ છે એ નથી ઓળખતા. એટલે જે કુંભ મેળાની જે રૂલ્સ છે, કુંભ મેળાના નિયમ પ્રમાણે કે અહીંયા પણ 3 અખાડાઓની અંદર એવા એક સરકારી કર્મચારીની નિયુક્તિ થાય તત્કાલ કે જે તમામ વ્યવસ્થાને જાણકાર હોય. અને ખાસ કરીને વાહન માટે કે જે ભારત વર્ષમાંથી જે બહારથી લોકો આવે છે એ સંતો જે છે ને આખી ગાડી લઈને આવે છે. હવે ગાડીની અંદર એ તમામ વ્યવસ્થાઓ, આસન, રાસન, સાધન, અમારા સંતોની જે પ્રણાલી છે એ બધું સાથે લઈને ચાલે. હવે એ લોકો એની ગાડી પાર્કિંગમાં ના મૂકી શકે, એટલે એમની ગાડી કોઈ પણ રોકટોક વગર અખાડાઓની જે વ્યવસ્થા છે ત્યાં સુધી આવવા દેવામાં આવે. અને સાથે સાથે હા, ગાડીનો એવો ને પાસનો કોઈ દુરુપયોગ ન કરે કે માત્ર એક મહાત્મા ગાડીમાં આગળ બેસી જાય અને બીજા 10 સેવકો એનો ઉપયોગ કરી લે કે ભાઈ આ બાપુની ગાડી છે, જવા દો, એ પણ ન હોવું જોઈએ. આ બધી વસ્તુ કોઈ નહીં તો ભગવાન મહાદેવ ભવનાથ તો જોઈ જ રહ્યો છે. એટલે એવી વ્યવસ્થાની અંદર સહયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. એનો દુરુપયોગ કરવાનો કોઈને અધિકાર નથી. મહાદેવ છોડશે નહીં.